વિકાસને લાગી જાણે ઉદય. સરકાર તો વિકાસના બ્યુગલ વગાડી રહી છે અને અહીં ડાંગ જિલ્લામાં તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ નિમ્ન કક્ષાના વિકાસના કામો કરી રહ્યા. સમગ્ર ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારનું વિવરણ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આપેલ ફરિયાદ મુજબ છેલ્લા 5 વર્ષમાં થયેલ 12 જેટલા કામોમાં ગોબાચારી બહાર પોકારી રહી છે. જ્યાં 15માં નાણાં પંચ અને એટીવીટી યોજના અંતર્ગત આરસીસી રોડ બ્લોકના કામો, શાળામાં શેડ, પાઇપલાઇન તેમજ શૌચાલયના કામોમાં ભ્રષ્ટાચાર આચરતા પોકળ કામોને લઈને આશરે 16 જેટલા કામોમાં તલાટી, સરપંચ તેમજ સભ્યો દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાની ફરિયાદ કરતા કામો કરનારને શિયાળામાં પરસેવો છૂટી ગયો હતો. આવા અનેક કામોની તમામ કામો થયા છે કે માત્ર ચૂનો ચોપડવામાં આવ્યો છે એ તો ઉચ્ચ અધિકારીઓ સ્થળ ચકાસણી કરશે તો જ માલુમ પડશે. જ્યાં 50 લાખથી વધુના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ મળતા જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપવામાં આવ્યા. જોવું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી વિકાસ કામોની ઉધઈ લાગેલ કામોની સફાઈ કરશે કે પછી બચાવ કરશે. સમગ્ર બાબતે આહવા તાલુકા વિકાસ અધિકારીએ તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી.